હજી ક્યાં નકા રક્ષાબંધન આવી ગઈ તી પેલા હા હું આટું ચાય તો લઈ આવ વાહે લઈ આવજે રાખડીને બંધાઈ આવજે 2 કલાક થયા ગઈ છે કોણ જાણે કેદી ચાય આવશે મમ્મીજી બહુ બકબક કરે છે રે જીભડો કંટ્રોલમાં લેવો તો પડશે શું કરું એક કામ કરો રક્ષાબંધન તો કાલ જ છે મારા ભાઈને ઘરે આજે જ આલી જાઉં પણ અત્યારે ચાય બનાવવાની છે એનો શું ગેસ ખતમ થઈ ગયો કા મમ્મીજીને ક્યાં ખબર છે રસોડામાં તો કઈ આવશે નહીં આવશે તો બનાવી લેશે બીજું શું મમ્મીજી ગેસ થઈ રહ્યો છે આ ચાય ભાઈ કઈ નહીં મળે હજી તો હમણાં જ લગાવ્યા છે ને ગેસનો બાટલો થઈ રહ્યો હવે કેટલાક દી હાલે એક તો મોઘો થઈ ગયો છે ને એમાંય મહિને મળતો તે અને હવે તો મહિને નથી મળતો 2 મહિને મળે છે તો ટૂંકમાં તમને કહું ને તો તમને ચાય નહીં મળે હવે છે ને મારે કાલે રાખડી બંધાવા જવાની છે ને તો હું છે ને ઈ તૈયારી કરું છું કૃપા કરીને મને ડિસ્ટર્બ ના કરજો સમજે સાસુમાં એ ભઈલા તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આવજે ભઈલા વાટ જુએ મારી આખડી પેલા તો કેવું હતું ને ભાઈ આવતો બેનને ઘરે રાખડી બંધાવા ને હવે આપણે બેનાને દળી દળીને જવું પડે ભાઈને રાખડી બંધાવા એવું તો શું થયું શું બદલાઈ ગયું આ ભાભીઓ આવી ગયું એટલે કે શું ભલે ને બદલાઈ ગયું કે પેલા તો છે ને ગિફ્ટ એ નનકું મળતું ને હવે તો ગિફ્ટ એ કેવડું મોટું મળે લે જરીક બારે જાઉં કેવા લુગડા પહેરવાનો શું માંગવાનું શું લઈ જવાનું નક્કી કરી લઉં કા તમે મારી મદદ કરજો મમ્મીજી ઓ મમ્મીજી અમારે કાલ રાખડી બંધાવા જાવી છે તો હું છે ને કે લુગડા પહેરી જાઉં ઓ મમ્મીજી આખા ઘરમાં ગોતી આવી તમને તો અહીંયા ઘરના મોહ કે આવીને હું બેઠા છો ઓર બાય ગરમી કેવી થાય છે જો તો એક તો લાઈટ એ ગઈ અહીંયા હાલી છે જો કેવી હવા આવે છે જો તો અસલ લીમડાની હવે હવા તો હારી આવે છે રી મમ્મીજી પણ શું થાય છે રે ગેસનો બાટલો થઈ રહ્યો લાઈટ ગઈ મારે રક્ષાબંધનની તૈયારી કરવી છે મારે ઝોલા બોલા પેક નહીં કરવા પડે મારા ભાઈને રાખડી બંધાવા નહીં જવું પડે એમ હોય તું રાખડી બંધાવા જવાની છો હા તો અહીં આવા ગઈ ઢાંખા તમે જાઓ તે હું ના જાઉં લ્યો આવડા ગેઠા પોતે હજી રાખડી બંધાવા જાય 2-4 દી રોકાઈ આવે પિયરમાં હા ભાઈ જાજે હું ક્યાં ના પાડું છું હું તો તને ખાલી પૂછું છું કે તારે રાખડી બંધાવા જાવી છે હા તે જાવું જાય ને એટલે એમાં પૂછવાનું શું હોય હું તો તમને પૂછવા આવી હતી કે કયા લુગડા પહેરી જાઉં જરીક કહો તો શું પહેરી જાઉં સાડી કુર્તી ગાઉન પાટલો શર્ટ તો હારું લાગે નહીં કા ના રે ના પાટલા શર્ટ હારા લાગતા હશે કેવા ચોટલ પડ્યા હોય ભૂંડા લાગે ભૂંડા એમ નથી કહેતી મમ્મીજી ભૂંડા લાગવાની વાત નથી એમ કહું છું કે પાટલો શર્ટ તો થોડોક સિમ્પલ લાગશે ને રક્ષાબંધનનો તહેવાર તો વરસમાં એકવાર આવે કે ખપરા લુગડા જ પહેરાય ને એમ કહું છું ઓલી મારી પીચ કલરની સાડી પહેરી જાઉં અહીંયા ઘરે કોઈ દી હાડી નથી પહેરતી ને પિયરમાં હાડી પહેરીને જાવું છે કા તો ઓલી મારી સરારા કુર્તી પહેરી જાઉં તારે જે પહેરવું હોય પહેરી જાને મને કેમ પૂછે છે હું તો તમને મારી બેનપડી ધારીને પૂછવા આવી હતી પણ તમે તો છે ને હાહુ બનવાની જ લાયક છો તમને કઈ પૂછ્યા જેવું નથી ત્યારે કેમ કેરવાની લેપરાઈ કરે છે ક્યારે જવાની છો તારા ભાઈને રાખડી બંધાવા કાલ જાય એમ હઈશ ને હા લ્યો મમ્મીજી કાલ ક્યાંથી જાય અહીંયાથી સુરત કેટલો સેટો છે હમણાં પેકિંગ કરવા માંડું છું નાઈ ધોઈને હાજે 4 વાગ્યા વાળી બસમાં ચડવું છે જો આ જીગર મૂકવા હાલે તો ઠીક છે ને કે હું તો એકલી હાલી જઈશ કોઈની ગરજા નકા ક્યાં રહ્યા હતા પણ તમારા ભાઈ બેનના તહેવારમાં બચારા જીગર હાલીને શું કરે એને રાખડી બંધાવા આવશે ને એને એની બેન રાખડી બંધાવા નહીં આવે હજી આવશે મમ્મીજી રાખડી બંધાવા હમણાં વીર પોલી કરવા તો આયા હતા હું કઈ બીજું નથી કહેતી મમ્મીજી આ તો એમ કહું છું કે બચારા ઘડી ધક્કા ના ખાય ને બબે છોકરા હાચવું તો ખરું ને અહીંયા મસ્તી કરે એને તો કઈ વાંધો નહીં મામાનું ઘર છે મામાનું ઘર તો મસ્તી કરે જ નહીં પણ ઈ નણંદબાન સાચવવાનું થાય ને બધું હા તો એથી શું થઈ ગયું તો તું વરી નહીં આવે અને હું શું કહેતી હતી સેજલ તો હમણાં જ પિયરમાં કેટલાય દી રોકાઈ આવી રાખડી બંધાવા નહીં જાય તો નહીં હાલે મોકલાવી દે તો નહીં હાલે જા તો મને કઈ વાંધો નથી પણ કાલે આ તો જીગરની બેન આપણી ઘરની દીકરી આવે તો ઘરે રહેવું તો પડે ને ખાવાનું કોણ બનાવે કેતું જાય તો હા મમ્મીજી વાત તો તમારી સાચી છે લ્યો ને ચા લાગતો જો મમ્મીજી વાત તો તમારી સાચી છે લ્યો ને હું હમણાં અઠવાડિયું એક પિયરમાં રોકાઈ આવી અને મારા નણંદ બા તો બચારા વીરપોલી કરવા આવ્યા ત્યારે 6 દી રોકાણ હતા કા અહીંયાનો તો પિયર છે ને તો રોકાય કા મમ્મીજી હું એક કામ કરું હશે ને મારા ભાઈ અને નંદન અહીંયા જ બોલાવી લો કા હા એમ કરે તો હાલે હોશે જ એ તો હું તૈયાર જો તમારા બે નણંદ ભોજાઈને રાખડીઓ બંધાવાઈ જાય ને એકને એમ ના થાય કે હું રાખડી બંધાવા ના ગઈ હા મમ્મીજી તો હું છે ને મારા બધા ભાઈઓને નોતરું દઈ દઉં ને મારા કાકાવાળાને મારા ભાઈયાને મારા ફઈવાળાને મારા મામાવાળા છે 4 સોરા એને દઈ દઉં સહપરિવાર પધારવાનું કહું કા ગમે મારા પિયરવાળાને છે ને આપણા ખાનદાનમાં બહુ મજા આવે એ તો એમ જ કે અમન છે ને જીગા જીજુકાને બહુ મજા આવે કેદવાના કહેશે રે તાર ઘર નથી આવ્યા હવે આવું છે કેટલાય દી થઈ ગયા તો કાકાવાળા કેટલા છે કાકાવાળા 3 ભાઈ ઈ ને 3 એની વહુ ને બે ને બબે છોકરા છે એટલે 4 ઈ એટલે કેટલા થયા 3 દુ 6 ને 4 10 જણા ઈ ફઈવાળા છે 2 સોરા ને 2 સોરા ને એકને ઘરે વાઈફ છે ને એકને ઘર નથી એટલે 10 ને 2 12 ને 1 13 ને એક નનકો ગગલો 14 જણા મારો એક ભાઈ એક 15 ને પછી મામાવાળા 4 જણા 15 ને 4 19 ને એની બાયડીઓ 23 ને 3 છોકરા 26 જણા હવે તો મમ્મીજી મારા મમ્મી પપ્પા 2 રહી ગયા અને એક મારી બેન રહી ગઈ ઈ ત્રણેયને બોલાવી લે 30 જણા થઈ જશે લ્યો ને હા તો મમ્મીજી 30 જણા અહીંયા જ બોલાવી લઉં કા મારી રે ના ના સેજલ તું તો રાખડી બંધાવા જાજે હું તો મજાક કરતી હતી
ઈ તો તાર નણંદ બા હશે ને તો ખાવાનું કર્યા વાળા તો હોન જીગર સહી તે અમન ક્યાં નથી આવડતું. અને જાય ને એટલે તારા ભાઈ માટે કાક મીઠાઈ લેતી જાજો. હા મમ્મીજી એની તમે ઉપાધિ ના કરો, આપણે ઘરની જ દુકાન છે. બધાય માટે 2 કિલો કાજુ કતરી ને 1 કિલો સુતરફેણી લેતી જઈશ. મારા ઘરે તો ગઈ છું પણ મારા કાકા વાળા ને ભાઈ વાળા ને મમ્મા વાળા ને ઘરે તો કેટલાય વર્ષ થયા ગઈ નથી. તે 2 કિલો તો લઈ જ જાવી જોઈએ ને કા મમ્મીજી? ના ના, ઈ તો તાર જે લેવો ઈ લઈ જાજે, પણ તારા પિયરમાં જાજે રાખડી બંધાવો. એ હા મમ્મીજી. તો મમ્મીજી હું પેકિંગ કરી લઉં? પણ મમ્મીજી તમે કીધું કે જાજે તો ખાવામાં તમે કહો કે તમારે તો આટલી કાટલી મીઠાઈ બનાવી છે, મને એટલી બધી વાનગીઓ કોણ બનાવી દેશે કયો? ઈ તો હું યુટ્યુબ માંથી જોઈને બનાવી લઈશ સેજલ. તો તમે તમારી ઉપાધિ ન કરો, તો આરામથી તાર પિયર મજા રક્ષાબંધન કરતી આવ. તાર મમ્મીને મારે રામ રામ તો કહેજે. એ હા ભલે મમ્મીજી, તો હું પેકિંગ કરી લઉં હો. હે ઓખો તો દુનિયાથી નોખો કેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. મમ્મીજી કે લુગડે પહેરું? તારે જે પહેરવો હોય પહેર સેજલ, તો હંધાઈ લુગડામાં હારી જ લાગે છે. પણ હાટ પિયરમાં રાખડી બંધાવા જાય એટલે આવું. ઓકે મમ્મીજી. નકર તમારું આવડું ધણ મારા ઘરમાં નહીં હાચવી શકું. ઓર બાપા મંડ મૂકી પિયર. ખાવાનો તો મારે જ કરવાનો છે બાય. લે જીગાને ફોન કરો, ભરતા આવે ત્યારે શાક બકાલું તો લેતા આવે. હવે વાધીની વાનગી નથી કરવી, ખાલી પકવાડા ચટણી શાક રોટલી ને લાડવા કરી નાખો એટલે ઘણું. લાડવા નહીં કરું તો હાલશે, મીઠાઈની દુકાન જ છે ને, અમે મંગાવી લઈશ. મોહનથાળ મંગાવી લઈએ એટલે થઈ જાય ને. અહીં એકલી હાથે કેટલું કરવું. હારું ભાઈ મંડ મૂકી સેજલ ને એને પિયર રાખડી બંધાવા. એકલી મારું આટલું માથું ખાઈ જાય એ તો ખાનદાન આવીને મને તો આખી ખાઈ જાય ને. જાન બચી તો લાખો પાય. મહેમાનમાં ઘણો ફેર છે રે, કેને મહેમાન કહેવાય જો. બોન જય શ્રી કૃષ્ણ બોન. અરે જલ્પાબેન આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા કેમ બેગ ને બિસ્તરા આનંદ પેક કરીને બેઠા છો? કાલ રક્ષાબંધન નથી બોન, તે મારા ભાઈને ઘર જાવ છે રક્ષાબંધન કરવા. રાખડી બંધવા જાવી જશે ને. આવડો બધો સામાન. હવે આમાં મારા ભત્રીજાને ગિફ્ટ ને બધું છે, બધા ટેણિયા છે, બચારા મંગાયા હતા. બાળક તો ભગવાનનું રૂપ કહેવાની અંત રાજી રાખવા જ પડે, તો 2-3 ગિફ્ટ લીધા છે એના માટે. હા તો અહીંયા કઈ જાવ છે તમારે રાખડી બંધાવા? હાજે 4 વાગ્યા વાળી બસમાં નીકળવું છે. હે જીગરભાઈ નથી આવતા? અત્યારે દુકાન ગયો છે, આ ફોન લઈને બેઠી હતી. જો મેં કીધું એને ફોન કરી વારું કે મીઠાઈના 2-4 ડબ્બા લેતા આવે, 2-4 પ્રકારની મીઠાઈ લેતા આવે ને. આવો આવો જલ્પાબેન બેહો. 4 વાગ્યા તો હજી વાર છે બોન, તો અત્યારથી બેગ ને બિસ્તરાની તૈયારી કરી રાખી. તમે તો બહુ ઉતાવળે લ્યો ને. તમને તો બહુ અરખ થતો લાગે. હા ભાઈને રાખડી બંધાવવાનો અરખ તો થાય જ ને. પણ તમે અંપાઈ ક્યાં જતો હતો? અમે રામુ કાકાની દુકાન રાખડી લેવા જતા હતા. પણ આ સવારે તમે મેસેજ ઉપર મેસેજ કર્યા અને કેટલા બધા ફોટા મૂક્યા હતા ને, કામ ઘણું હતું, તો જોવાની વાર ના આવી તો કીધું જતા હતા, તો અત્યારે આટો મારતા જ જઈએ. કઈ કામ હતું? કેમ આટલા બધા મેસેજ કર્યા હતા બોન? એ ના રે ના જલ્પાબેન, કાલે છે ને રક્ષાબંધન હતી ને, તો તમને પૂછતી હતી કયા લુગડે પહેરું. કેટલા બધા મેસેજ કર્યા ખબર છે? તમને કર્યો, ચકીબેને કર્યો, રેશમા ભાભીને કર્યો, મારા સાસુને પૂછ્યું, કોઈને કઈ ના કીધું. ત્યાં ફોન લઈને બેઠી હતી. જુઓ મેં તો કોઈક આઈડિયા આપે ને એમાંથી કાંઈ ખબર પડે શું પહેર સારું લાગે, શું ટ્રેન્ડમાં છે અત્યારે. જલ્પા બોન તમને ઘણી ખબર હોય. ટ્રેન્ડનું કઈ ના જોવાનું હોય સેજલ બોન, જે આપણને સારું લાગે ને ગમે નહીં પહેરવાનું હોય. તમારા ભાઈ કયા ગામ છે? મારો ભાઈ સુરત રહેશે. મમ્મા ને કાકા ને ભાઈના સોરા છે, કોક મુંબઈ છે ને કોક રાજકોટ છે, પણ મારો સગો ભાઈ સુરત રહેશે. હે તો તમે સુરત જાશો કા? હા ત્યાં ભાઈ ત્યાં હોય ત્યાં જ જવાનું હોય ને. તે ફોનમાં શું બસ ટિકિટ બુક કરો છો? ના રે ના જલ્પાબેન, ટિકિટ તમારા ભાઈએ બુક કરાવી દીધી છે. આ તો જીગરને મેસેજ કરતી હતી અને મારા ફોનમાં ફોટા ગોતતી હતી. કાલ રક્ષાબંધન છે ને, મારા અને મારા ભાઈના ભેગા ફોટાને એક વિડીયો બનાવત ને, એકાદ અસલનું ગીત નાખીને સ્ટોરી નાખવા થાય ને, સ્ટોરી ને સ્ટેટસ ને. અત્યારે તો બધાય નાખે એટલે હું નાખું જ જોઈએ ને કા જલ્પાબેન? હા નાખવું જ જોઈએ ને. તે ફોટા તો ભેગા કરી લીધા છે જલ્પાબેન, પણ ગીત નથી મળતું સારું. કે તમને ખબર હોય તો કયો ને કયું ગીત નાખું? અત્યારથી તૈયાર કરીને રાખી દો એટલે સવારમાં ડાયરેક્ટ સ્ટોરી નાખવા જ થાય ને. ઓલો નાખો ને સેજલબેન, ઓલો છે ને હિન્દીનું, ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ઓ ભૈયા મેરે. ના જલ્પાબેન હિન્દી નહીં, માર તો ગુજરાતી જોવે. ગુજરાતીમાં તો ઓલું છે ને, ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી, ઈ વાળું સારું છે. સવારની ઈ જ ગાઉં છોડી જલ્પાબેન, પણ ઈ છે ને બહુ જૂનું થઈ ગયું છે. મારે તો કાંક નવું ગીત જોવે. ખમ્મા ખમ્મા માડી જાયા વીરને રે. જૂનું છે કા લાગે છે તો સારું. આગળ શું આવે જલ્પાબેન? આગળ તો મને નથી ખબર, તમે સર્ચ કરો ને આવી જશે. નકા ઓલોય સારો છે, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે લાડકી. જલ્પાબેન ગીત તો કેટલા છે, પણ હું હલે કામટાણે મળે જ નહીં. જ્યારે જોતો હોય ને ત્યારે જ ના આવે. હામાં નકા પદડાર્યા. એ સેજલબેન હમણાં એક ગીત નીકળ્યું છે, રંગબેરંગી વાટિકામાં આજે ખુશી છવાઈ, સેજલબેન રાખડી લઈને આવી. આવો ગંડા જેવા ગીત ના હોય કે જલ્પાબેન કા ખપરું ગયા ને. અબુન હું તમને કહું છું, તમને એક ગીત નહીં મળે. તમારે બે બેન ભાઈને ફોટો નાખી દો, ઉપર લખી નાખો હેપી રક્ષાબંધન, બસ તમારે એ જ હારું. હો ગીત દેખાડે, તમને એક ગીત પસંદ ના આવે તો પછી તમારું એક બનાવો ને પછી ઈ નાખો. પણ એમાં આવા શું આકરા થાવશો રે જલ્પાબેન? એ તો ના પસંદ આવે. લ્યો કાકા હોય તો તમારા મગજમાં હોય તો ક્યાં નકા કાંઈ નહીં. સેજલ ભાભી ઓલું સોંગ છે ને, धागों से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता है अपना, रब की रुहाई मैं रहूं ना मैं तेरे बिना, तू रहे ना तू मेरे बिना. અને પછી ઓલો છે ને, મેરી રાખી
कमजोर भैया दे दे कलाई बहन आई है। हाँ જો આજ ગીત ગોતતી હતી જલપાબેન આઈ જ નાખીશું લે સેવ કરી નાખો નકર ક્યાંય હાલી જશે મેરી રાખી કી ડોર કભી હો ના કમજોર હમ થેન્ક યુ જલપાબેન તમે આયા ને તમારું કામ થઈ ગયું હવે તો છે ને 4 વાગે એટલે બસમાં બેહીને જવાનું જ છે કાલે વહેલું આવવું પડશે ને આવશે નણંદબા રાખડી બંધાવા તો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ મેં તો બધી રાખડી બંધાવા જવાની તૈયારી કરી લીધી છે તમારી તૈયારી થઈ ગઈ આજે તો સુરતમાં જાઉં છું રાખડી બંધાવા મારા ભાઈને તમને બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ એડવાન્સમાં હેપી રક્ષાબંધન મારે તો છે ને થોડીક મીઠાઈ લેવાની બાકી છે ને એવી થોડીક નાનકી મોટી વસ્તુ લેવાની બાકી છે તો એ તૈયારી કરું છું અને ત્યાં સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો નીચે 2-4 કમેન્ટ કરો અને તમારા મિત્રો ભેગા શેર કરવાના હજુ સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ हमेरी राखी की डोर कभी हो ना कमजोर भैया दे दे कलाई बहन आई है मेरी राखी की डोर कभी हो ना कमजोर भैया दे दे कलाई बहन